વિડિયો હાલો રશ્મિ મેડમ માતાજી આજે અમે તારીખ 18/8/2024 ના રોજ જમનભાઈ એન્ડ ટાટુ ફેમિલી, નયન કુમારનું ફેમિલી અને જસમત કાકા અને જોશના કાકી બધા સાથે સારંગપુર, પાલીતાણા, ભગુડા, મઢડા જવા નીકળી ગયા છીએ અને અત્યારે સમય થયો છે 5:51 થઈ છે અને અમે બધા મસ્ત ટાઈમે નીકળી ગયા છીએ. સોમનાથ મહાદેવની જય. ચાલો ગોંડલ પાસે અમે ઊભા છીએ બરાબર નાસ્તો કરવા માટે અને અહીંયા ખોડિયાર હોટલ, બહુ સુપર હોટલ ખોડિયાર, અને અહીંયા અમે આવ્યા છીએ. 1 મિનિટ જોજો. ચાલો ઘેલા સોમનાથ પહોંચી ગયા છે. ઘેલા સોમનાથ બધા ઘેલા સોમનાથ મંદિર. ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને અત્યારે અમે અહીંયા મિનળદેવ માતાજી અહીંયા સામે જ છે ત્યાં આવ્યા છીએ માતાજીના મંદિરે, અને અહીંયાથી ખૂબ સરસ નજારો આવે છે ઘેલા સોમનાથ ટેમ્પલ, અને પાછળ પવનચક્કી છે બહુ બધી, અને ફજર અહીંયા મેળો થાય છે જન્માષ્ટમીનો. ખૂબ સુંદર સરસ નજારો અહીંયાથી અત્યારે આવી રહ્યો છે. નીકળી ગયા. જો થાળી તો જો કાસાની જર્મનના વાટકા નાખે બંધ કરવાનું. હાલે તો પાળિયાદ આવ્યા છીએ અને અહીંયા એક વિન્ટેજ કારનું પ્રદર્શન છે બહુ સરસ. વિન્ટેજ કાર, એકથી એક સરસ કારનું અહીંયા પ્રદર્શન છે. જૂની કાર, એ તો પાળિયાદની આ જગ્યા. અહીંયા અમે પ્રસાદ લીધો અત્યારે, અને હવે અહીંયાથી અમે સારંગપુર જવા માટે નીકળીએ છીએ. બહુ સરસ મજાનું અહીંયા મંદિર છે, અને 16 સંસ્કાર એનો અહીંયા સ્તંભ છે. 16 સંસ્કાર સ્તંભ આ બાજુ. અહીંયા મંદિરની અંદર પ્રસાદ પણ મળે છે. સામે અન્નપૂર્ણા ભંડાર દેખાય છે, અને વિસામણ બાપુની જગ્યા. અહીંયાથી સારંગપુર હનુમાન 30-35 કિલોમીટર જેટલું છે. સારંગપુર હનુમાન પહોંચી ગયા છીએ અમે. બપોરના 2 વાગ્યા છે અત્યારે. અહીંયા સરસ મજાની હનુમાનજીની મૂર્તિ, અને સામેની ભાગે મંદિર છે, અને હવે મંદિરમાં અમે દર્શન કરશું. આ આખો પરિસર છે એ BAPSના અંડરમાં આવે છે. બહુ સરસ મંદિર, અને ભોજન વ્યવસ્થા પણ અહીંયા બહુ સરસ છે. સારંગપુર હનુમાન ફૂલ ટ્રાફિક.
કષ્ટભંજન દેવ કી જય. સારંગપુર હનુમાન, આ મંદિર સારંગપુર હનુમાનનું. આ બાજુ ભોજનાલય છે, આ બાજુ ધાર્મિક સ્ટોર અને પાછળ છે BAPS મંદિર આ બાજુ. અને અહીંયા મંદિરની પાછળ હનુમાનજીની ભવ્ય મૂર્તિ દેખાઈ રહી છે. ખૂબ સરસ સારંગપુર હનુમાનનું મંદિર છે આ. અને અહીંયા તો બધા હાથીના અને આ છે. ઓલા મોટા મોટા ભગવાને આનો અમુક અમુક જગ્યાએ મૂક્યા છે. એન્ટ્રી તો છે ને અંદર. હા હા entry હોય. અહીંયા parking સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. હાલો બાપુજી ગૌશાળા આવી ગઈ. હાલો તો આનું પછવાડું જ છે ઓલા શનિદેવ. હા, એનું પછવાડું જ. મને એવું જ લાગ્યું. નિશાળ વચ્ચે આવી. અહીંયા પાર્કિંગ કરીને અહીં કેમ રસ્તો આ બાજુ પાર્કિંગ છે. હા, ત્યાંથી રસ્તો છે જો આમ સીધો આવી વચ્ચે. અમે ત્યાં જઈએ છીએ, ત્યાં ઓલું આગળ જ છે જો આ શૌચાલય. કુંડળધામ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. અહીંયા દર્શનનો સમય લખેલો છે આવી રીતે. અને ખૂબ સરસ મહાદેવની મૂર્તિ છે અહીંયા. ભગવાન શિવ મહાદેવ અને એમના સામેના ભાગે છે એ નીલકંઠ વર્ણિની મૂર્તિ આવેલી છે. એ તો અહીંયા બધા ગ્રુપ ફોટો આવી જાવ. પાલીતાણા. અત્યારે અહીંયા અમે મંદિરમાં આવ્યા છીએ. તો એ આમ 32 લક્ષણો કહેવાય. સમજાણું? તો એ 32 લક્ષણો કહેવાય. આવી 72 કલાઓ આદિનાથ ભગવાને બતાવેલી છે આચારસંહિતા મુજબ. અને એટલી હોશિયાર હોય ને એ માણસ સર્વશ્રેષ્ઠ કહેવાય. અને લાઈફમાં બધું આવડવું જોઈએ. ના એવું નથી. એક જ માણસને બધું આવડવું જોઈએ નહીં કે 72 કલાના પ્રકાર, જે કલાના પ્રકાર છે એ પ્રકાર પ્રમાણે માણસની દુનિયામાં છે. ઠીક. હા, દાદા સાહેબ મતલબ પુરુષોની 72 કલાઓ એટલે તો ટૂંકમાં આપણે 72 ઓલી વગાડી બિન અને 72 પ્રકારની કલાઓ દરેકને આવડવી જોઈએ. દરેક નહીં પણ એટલામાંથી આટલી કલાઓ છે એમાંથી આવડવી જોઈએ બધી. હા બસ. હસ્તગીરી મહાતીર્થ પાલીતાણા. શેત્રુંજય પર્વત આ અને શેત્રુંજય ડેમ અહીંયા આવેલો છે આ બાજુ. અને સરસ મંદિર અહીંયા હસ્તગીરી મહાતીર્થ. બગદાણા પ્રસાદ. બગદાણા મંદિરનો આ પરિસર છે. નીચે બાપુનું છે અને ઉપર રામ લક્ષ્મણ જાનકી.
સ્ટાર્ટ. ભગોડા ધામ મામે રાખડી બાંધવા આવ્યા. હાલો હું તમને દેખાડું. આ છે આજ